તમારે ને લવારી જ કરવી હે, એ તમારું કેપેસિટી બધી જાણી કે તું મને મને આવું શીખવાડવાનું રેવા દે ભાઈ. તમ તારે તારું ખાતો કામ કરીને ખા બરોબર, પણ મને તું ના શીખવાડ એટલું. તું મને ઓલો વેલકમ ના લઈ લે. હવે તું ભલે તારા ઘરનું હોય, ગમે તું મોટો હોય તો તારા ઘરનો, મને કઈ ફેર પડે નહીં. ઓળખ તું મને આ સાહેબ હોય તો મારા ભાઈ, તમે તમારા ઘરના, મને કઈ ફેર પડે નહીં. કારણ કે તમને હેરાન કરતા હોય તો કઈ વાંધો નહીં. પેલા માપો બોલ હા બોલો. ત્યાં પોલીસ લેવા આવશે ધીરો રે. નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા પર મનસુખ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ ભારે ચર્ચામાં છે. આ વાતચીતમાં તેઓ યુપી બિહારના ભુવાજી વિશે અનેક દાવા અને સવાલો ઉઠાવવા જોવા મળે છે. આ દાવાઓની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસાયેલી નથી. આખી વાત જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો અને સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ. આપણે ઓલા સોલંકીભાઈ કાલ તમને ફોન કર્યો હતો ને, હેમંતભાઈ? હા મનસુખભાઈ બોલું. હા બોલો, શું કામ હતું? હવે આપણે છે ને એક ઠેકાણે પ્રેમ થઈ ગયો છે, પણ એ છોકરી હવે ના પાડે. ના ભાઈ, એ આપણે ધંધો નથી કરતા, નિકામ નથી કરતા. પણ એમાં કઈક દેવગતિ ની ના ના, એ વસ્તુ નહીં ભાઈ, આપણે ખોટું નથી કરતા કોઈ માણસ હારે. કઈક કરી મૂક્યો છે એટલે. ના, એ આપણે વસ્તુ નથી કરતા. તમે કોઈ બીજા પાસે કરાવજો. એવું થાય? હા, આવો ઘણો ખોટો ધંધો નહીં કરતા આપણે. પણ એમ નહીં, એટલે આપણે હગાઈ થઈ ગઈ છે એમ કહું. હા તો લગ્ન થઈ ગયા હે, હગાઈ થઈ ગઈ હે, હા, અને દેવગતિ ની વાત છે કરી મૂક્યું એમ કહું. હા બરોબર. એટલે એમાં ભુવા પાસે જોડાયું તો મને કીધું કે ભાઈ આને વળગાડ છે, અને લીંબુ ને એકવાર વાળ કાપ્યા એવું કરીને ઉતાર કાઢી આવ્યા. હવે મારી વાત સાંભળો. હવે એને વળગાડશે તો એને કાઢવાની તો તાકાત એની પાસે હશે ને. ખાલી બતાવવાની તાકાત મળી તો કાઢવાની તાકાત એને હોય ને. એમાં એવું છે કે આપણે બે ભુવા છે કે એ અમારે જ કરવું પડે. ના, એ તમને ઈ જ કહું છું, જે ભુવા એમ કે વળગાર છે તો બરોબર, તમે માની લીધું ભુવા એ વળગાર કાઢ્યું તો ભુવાને મટાડવાને તમારો વિડિયો મોકલ્યો અને તમે એમાં કહો છો કે આ બધું જે વળગાડ કે એવું કઈ હોય તો એ મટી જાય છે, એટલે અમે તમને એટલે ફોન કર્યો. અરે તમે હાસુ જ કયો મને, પણ તમે મને કીધું ભુવાનું કીધું બરોબર. એવી ઈ ભાઈ ને ખાલી એટલું વળગાર નું મળી ગયું તો પછી કાઢવાની કઈ તાકાત તો હોય કે એમને ખાલી ખોટું કહી દીધું? જો અમને જે કીધું તું ને કઈક લાડવા ચડાવવાનું કીધું તું, ઈ અમે ચડાવી રહ્યા. પછી તાવો કરવાનું કીધું તું, હવામાનનો તાવો કર્યો. પછી એમાં અમને કીધું કે તમે ગરમ તેલમાં હાથ નાખજો, પણ હવે અમારી બીક લાગે. કીધું આમાં તો ફરફોલા પડી. કોને ગરમ તેલમાં નાખવાનું કીધું? આ બાઈ ને. હવે એટલે કીધું બાઈ ને ફરફોલા પડી જાય. માંડ અટણ બાઈ મળતી નથી, અને મારે માંડ થયું છે ને ઈ પછી ક્યાંક એને ફરફોલા પડે, મારી જિંદગી બગડી ગઈ. ના ભાઈ, ખોટો ધંધો કેવાય. એમાં કોઈ તેલમાં હાથ ન નાખવાના હોય. આપણે ઓલા કોયડા વાળા રહ્યા ને સતુ ભુવા, કિયાના કોયડાના સતુ ભુવા, કોયડાના સતુ ભુવા કયા ગામ થી? ઈ માળવારી મેલડી. માળવાડી મેલડી વાળા? હા, અમે એની પાસે જોવરાવા ગયા હતા. ઈ માળવાડી મેલડી વાળા ઈ બરોબર છે, પણ એમ હું કહું તમને, કદાચ એને મેલડી આવે તી હાથ નાખે તેલમાં તો બરોબર, આપણે તો નથી આવતી. માણસ શું કરે? નહીં કે મેલડી તમારા પાઈન માં આવી છે. કેવી રીતે કઈ? ઈ કે તરત તમે હામાં બેહો એટલે તરત મેલડી તમારા પાઈન માં આવી છે એવું કહેતા હતા. હા, એ કેવી રીતે? કદાચ નો ગરીબ માણસ હોય નો એને ખબર પડતી ને એને મેલડી કેવી રીતે ગાય ઘાસડી જાય? એનો પવન આવે જ નહીં. અમને એટલી ખબર, અમારા જીવનમાં માતાજી એમ કે સારું કરવા આ રસ્તેથી સારું કરાય. આ દવાથી પછી દુવાથી બેથી સુખ મળે. દુવા તો અમે બધાની લીધી, પણ હવે દુવાથી પણ હવે બધાએ કીધું ભાઈ હવે આવું રીતે છે. તમારો વિડિયો જોયો તો થોડીક આશા બંધાણી હતી, બાઈ બસી જાય અને સારું થઈ જાય એવી અમારી આશા હતી. શું ગામ હે તમારું? તમારું શું ગામ? અમારું ગામ ગોંડલની બાજુમાં. ગોંડલ બાજુમાં? હા. કઈ બાજુ? આપણે ગોંડલ થી ઘોઘાવદર રોડ ઉપર. બરાબર. તો એવું હોય તો કઈ વાંધો નહીં, વળગાડજો હોય તો કઈ વાંધો નહીં. આવજો મારા ભાઈ, આપણે કરી દઈશું કામ. આપણે કોઈ પાસે પૈસા નથી લેતા બરોબર? એમ નહીં, આપણે ક્યાં ગામ આવવાનું? હું રહું આપણે લોધિકા. લોધિકા? હા. રાજકોટ જિલ્લાનું? હા હા. ઈ લોધિકા કઈ ક્યાં ગામ આવવાનું? લોધિકા થી ચીબડા રહું. ચીબડા? હા. તમે તો તમારી ભાષા તો અહીંની ગુજરાતની કાઠિયાવાડી નો હોય એવું લાગે. તો ગુજરાતમાં તો મોટો થયું હો ભાઈ, તો ગુજરાતમાં બોલવું ના પડશે. હા, એટલે મેં થોડી અમારી આ ગોંડલની ભાષા જે રહી એવી તમારી નથી એટલે કહું. ના ના,
તો બાઈ ને લેતી આવી પડશે કે અમે એકલા આવીશું ચાલશે? તે જેને વસ્તુ જેને થયું હોય એને જ લાવવું પડે કે બીજાને જ શું કામ હોય? ઠીક ઠીક ઠીક. હવે બરોબર એમાં ને? એમ નહીં, એમાં આપણે અહીંયા હું દાણા જોઉં કેવી રીતે તમારું તમે કેવી રીતે મટાડો છો? અમે તો દાણા નથી જોતા. તો અમને માતાજી એમ કે આ વસ્તુ કરવાથી મટી જાય એટલે એ વસ્તુ કરીએ. એટલે તો હું કરવાથી મટી જાય એમ આપણે થોડુંક સલાહ દ્યો તો, એમ કે અમને થોડુંક તો આપણે શું છે કે થોડોક ફાયદો થઈ જાય. અટાણે શું છે કે અમે એક તો આ ભૂએ બધે જોવડાવી જોડે ને હવે થાકી ગયા છે એટલે થોડુંક થોડીક રાહત થઈ જાય ને. હમ. અટાણે તો બાઈ છૂટા કાંઈ મારે કાંઈ વાંધો નહીં, જેથી ગમે તે આવી જાજો. આપણે એવું કઈ ઓલું નથી કરવું. નથી માનો તમે, એ છૂટા બળિયા ને ઘા સિવાય કરતી જ નથી. હવે એને ન્યા લાવવી ને, ન્યા લાવી કોક ને લગાડી દઈ. તો કઈ વાંધો નહીં, તમે રાખો. હવે પછી તો એમાં શું કરવું આપણે અડધાએ એમાંથી? એવું કીધું કે આને હડકવાનો વાય આવે છે. હવે ભાઈ મને તો કઈ ખબર નથી, ક્યાં તમારા અહીંયા જોયું હોય તો કહું કે ભાઈ આ છે એમ. હવે આપણે એમને એમ કેવી લઈ રીતે? ગયા વાસરા ડડે, પણ હડકવાની કઈક બધા એવું અડધા એવું કે છે કે લાર આવે છે. તો અમે અટાણે ખાવાનું ભીંડો, અડદની ડાળ આવી બધી ટેકું દીધું. હા. એટલે અમારા ઘરે ભીંડો નો કઈ, અમે અડદની ડાળ નથી ખાતા. તો કીધું જો હડકવા બંધ, કેમ કે બાય રહી ને હા. અહીંયા હડકવા ઉપડે ને તઈ બંધ જ થતી નથી. હા કઈ વાંધો નહીં, એવું લાગે વિડીયો બનાવીને મોકલાવજો ને જોઈ લેશું. વિડીયો મોકલું? હા મોકલાવજો, કદાચ જોઉં છું કેવી રીતે હડકવાય કરે, જોવું તો ખરું ને ભાઈ કેવી રીતે થાય. એટલે સાંજે લગભગ 5 વાગે અમે છે ને, પણ નકર ત્યાં લઈને જ આવી એમ કહું. અત્યારે હું નથી, અત્યારે તો આવતાય નહીં. એવું છે? હા અત્યારે આપણે અહીંયા નથી. એમ નહીં, તો મારું એમ કેવાનું તમે કઈક આમ આંખો વીસી જોતા હો અને કદાચ જો કઈ હા ફેર પડે એમ બોલો. ના ભાઈ આપણે ઈ રૂબરૂ આવે તો જ કામ કરીએ, એ તો બરોબર હે, બરોબર. પણ અત્યારે અહીંયા નથી, આપણે બારે છીએ અત્યારે. બીજા અમારા કુટુંબ નગર શું કીધું ખબર છે? હા. કે બાઈ બદલાવી નાખો, માયકી બીજી કરી લે એમ. તો તમે કામ કરો, તમે જી કરતા તમે કરો, મને કહેતા નહીં. કારણ કે આપણે આવા ખોટા કોઈને સલાહ દેતા નથી ને કોઈ આવો ધંધો ખોટો કરતા નથી. આના બરોબર ને? સારું આવું રાખો તમે સારું. અટાણ જો મારે એમાં એવું ના ના, એ તમારી વાત સાંભળીને તો હું થાકી ગયો. તમે હાલો. હા. એના બાપા ફોન કાપીને જરી. અરે ભાઈ તમે રેવા દો, તમારું કામ નથી આપણી પાસે. હાલો. હા. એટલે બાપુ તમે આવું શું કરો યાર, તમે ફોન અરે ભાઈ રેવા દો, તમારું કામ નથી આમાં. તમે આવો ગાણ પૂછડી પૂછો ને, આમાં તમારું કામ જ નથી. મને એટલી ખબર પડી કે તમે રાખો. હાલો. હાલો. એટલે બાપા થોડુંક તમારે નો વાત સાંભળવી હોય તો ના પાડી દો, તો પછી હવે મેરા. આ તો ના પાડી દીધી ને ભાઈ કે રેવા દઈએ એમ. ખોટો શું કયો? પણ એમને તમે વાતય કરતા નથી, ફોન કાપી નાખો છો. એલા હા તમારું કામ નથી આપણે પાસે, કારણ કે તમારા તો પછી તો તમારે તો વિડીયો મુકાય નહીં તમારે. અને તમારી માટે ના કામ નું હોય તો તમે ના જોશો. અમે તમને ક્યાં કીધું કે તમે જુઓ ને કામ અમારી પાસે? ભાઈ નું અટાણે દુઃખ છે તો તમે ફોન કર્યો. હવે દુઃખ વગર મારે તમને મેં ફોન કર્યો છે? તમે હાવ માથે પોગેથી માથે ચડાવો, માથેથી હેઠા ઉતારો ને પાછું માથે ચડાવો. એટલે ભાઈ એમાં આટલા બધા એમાં નો નવરા હોય, સમજ્યા? અમારે કઈ કામ તો હોય ને. એટલે તમારે તમે આખી વાત સમજ. હાવ તમારી હાટું થાવ નવરા નો બેઠા, બીજા નહીં તો કામ હોય કે ન હોય? તમે એટલું તો જાણો કે નહીં જાણો? તો તમે કોઈનું દુઃખ ભાંગી શકો એવી તમારી કેપેસિટી નથી, એવું થયું? તમારી પાસે આવવાની કેપેસિટી નથી. તમને એમ કહો આવો મધ્યપ્રદેશ, બરોબર? આખું ઘર ઘર છે એલા, તોય તમે ના વાત કરું છું બધું વાસરા ડડે લઈ ગયા, વાસરા ડડે નહીં ઉપડ્યો. અહીંયા સાંભળો મારી વાત, તમને આમ બોલાવું કે મધ્યપ્રદેશ MP માં શું, બરોબર? ત્યાં બોલવું, તમે આવશો? એટલે દુઃખ હોય તો બધે આવે, માણા પાકી. તો કઈ વાંધો નહીં, આવો તમ તારે. તો ક્યાં આવું? મધ્યપ્રદેશ MP માં શું અત્યારે હાલમાં? આ તો MP માં સરનામું દ્યો નહીં આવી, અમારે તો મટી જવું જોઈએ. આલીરાજપુર જિલ્લો, તાલુકો કટીવાડા, આમખુટ ગામ છે. હા તો પેલા તો પેલું સરનામું દીધું ખોટું દીધું તું. આ પેલું સરનામું હતું ને, હતો ત્યારે પેલે એમ કહું, અત્યારે ઘરે છું. ઠીક, એટલે તો તમે ન્યા આવવાના કે ન્યા નથી આવવાના? ત્યાં અત્યારે નથી આવવાના કા? નકર ન્યા આવો તો એટલે બધે આવું નહીં ને, નજીક નજીક થઈ જાય એમ. ના અહીંયા આવો ને, આપણે ઘરે તો શું અત્યારે તમારે કામ હોય તો આવો એમ, તમને ના નથી પાડતો. પછી અહીંયા ગાડી બાંધીને અમે આવી છીએ. હા પણ કદાચ સારું ન થાય તો ગાડી ભાડું તમારે દેવું પડો. આ તો કઈ વાંધો નહીં, આવજો તમે. બાઈ ને ન્યા લેતા આવી. હા. અને જો નો સારું થાય તો બાઈ ને ન્યા નગર મુકતા આવીશું. જો બે વાત છે. તમારે ને લવારી જ કરવી, એ તમારું કેપેસિટી બધી જાણી કે તું મને આવું શીખવાડવાનું રેવા દે ભાઈ.
તમ તારે તારું ખાતો હોય તો કામ કરીને ખા બરોબર પણ મને તું ના શીખવાડા એટલું તું મને આ ઓલો હલકમ ના લઈ લે હા ભાઈ તો હવે તું ભલે તારા ઘરનું હોય ગમે તું મોટો હોય તો તારા ઘરનો હા ભાઈ તને મને કઈ ફેર પડે નહીં ઓળખ તું મને આ સાહેબ હોય તો મારા ભાઈ તમે તમારા ઘરના મને કઈ ફેર પડે નહીં કારણ કે તમને હેરાન કરતા હોય તો કઈ વાંધો નહીં. પેલા માપો બોલ હા બોલો ત્યાં પોલીસ લેવા આવશે ધીરો રે અરે મારા ભાઈ એટલે જ તમને કેતો તો તમે બોલો એમ હા પણ તો તું કેને યાર હું કરે તું કરે આ તો તમે ખેટા હેરાન કેમ કરો મને એટલે તને ખબર છે તને કોને ફોન કર્યો છે એ તો તમે બોલો એમ કહું હા પણ તો તું એવી હું તું ફલાણું ટીકડું હું તું કરે છે એટલે રેવા દ્યો ભાઈ તારે કોઈ બરોબર. માતાજીને પૂછજે ને હું કોણ બોલું છું સારું ભલે તમે જીવો એમ નહીં, તું તમારા માતાજીને પૂછતો હું કોણ બોલું છું કોણ બોલો છો હે